આપણે આવીએ તો અહીંયા ભાડું લેવા માટે કમ્પ્લીટ અડધો કલાક 40 મિનિટ કરી 176 રૂપિયા માટે. આજે ખબર નહીં બધા કસ્ટમર અડધો અડધો કલાક વેટિંગમાં ઘુસાડી દેશે. તો અત્યારે વાગી ગયા છે 8:30 જેવું ટાઈમ થઈ ગયો છે જો. અને ફ્રેન્ડ આપણે છીએ અત્યારે નાના ટિલોડા. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે અત્યારે ઘરની બહાર આવી ગયા છે, મતલબ કામ ધંધે જઈએ છીએ. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 10:30 જેવું આવી ગયું છે. આજે રસ્તાની સાફ સફાઈ કરી નાખી છે. તો વાળો તો ગાઈસ ટાઈમ ના મળ્યો, તો કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી. રિક્ષા સાફ સફાઈ કરે તો મજા આવે છે. તલાવ બલાવાની પડી એવું લાગે કે ના ભાઈ સાફ સફાઈ કરી છે. તો આપણો બધામાં લોગિન થઈ ગયા છે, ઓલા ઉબેરમાં બધામાં જો. તો ફ્રેન્ડ્સ આજનો જોઈએ આજનો દિવસ કેવું રહેશે ને કેટલાની કામ ધંધો થાય છે આજે. ભાઈ આજ કેટલો જૂનો સકડો જો કોણ બેઠેલું છે આમાં કમેન્ટમાં બેસે જો. તો ફ્રેન્ડ્સ આપણે જઈએ અત્યારે કામ ધંધે જોઈએ. પહેલી બુકિંગ ક્યાંથી શરૂઆત થાય છે ના અત્યારે આપણે છીએ ગાંધીનગર. તો જઈએ. અત્યારે ઉબર માં બુકિંગ આવી છે તો જવાનું છે લાલ દરવાજા સાઈડ. ના આપણે જઈએ અત્યારે પિકઅપ લોકેશન ઉપર. અત્યારે આપણે છીએ ચાંદખેડા. તો જઈએ પિકઅપ કરવા. પિકઅપ કરીને જોઈએ તો ભાડું આવે છે, કેટલા કિલોમીટર છે. ફ્રેન્ડ્સ વહેલા વહેલા ટ્રાફિક જામ પણ ના થયો, બરાબર ટ્રાફિક જામ હા આવો જામમાં લાચા થઈ જાય એમ તો કહેવાની તારે કેટલા આ 150 છે પેલા ખોલી ને બધા મારા શું પણ છે 140 છે 140 190 તો 190 થયા ને તો આ લે દેતા તને સોરી કઈ ગાડી થી બરાબર નીચે ઉતરું ને પછી હા વાંધો નહીં. આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી. આપણે આવ્યા હતા ઘી કાંટા અને આનું ભાડું 195 આવ્યું છે. બીજી ડિલિવરીમાં બુકિંગ આવી છે તો જવાનું છે પિકઅપ કરવા માટે. સામાન આપણે લઈ લીધો છે. આ સામાન લઈને જવાનું છે. 4-5 જેવા બોક્સો જે ઝુંડા આપણે સરદાર પટેલ રિંગ રોડ ઉપર જાઓ 15 કિલોમીટર બતાવે છે. આ બુકિંગ આપણે કમ્પ્લીટ કરી નાખી છે. ફાસ્ટેગ નો સામાન હતો. અહીંયા કઈક ફાસ્ટેગ ને સ્ટીકર બી મારી નાખ્યો. ગાઈસ આ પંખો એ લઈ જવાનો છે. આપડે તો ગાઈસ આ આઈડિયું ખાલી કાગળિયા જ લઈને આવ્યા હતા. તો આ પંખો તો ફ્રેન્ડ આ પંખો આપણા ઉતરવા જવાનું વસ્ત્રાલ અને ત્યાંથી વસ્ત્રાલ ઉતરવાનું છે. એ રસ્તામાં બુકિંગ આવી તે એક્સેપ્ટ કરી નાખી. આનું ભાડું આવ્યું છે 200 રૂપિયા જેવું આવ્યું છે. ને આપડે આ પંખો ઉતારવા બી જવાનું છે. ગાઈસ સામાન લેવા માટે હજુ માણસ આવા ચાલે છે. હજુ 5-10 મિનિટ થઈ ગઈ, માણસ આવે નહીં. માણસ આવીને સામાન લઈ જાય તારે. ને આપડે આવી ગયા છે અત્યારે સરદાર પટેલ રિંગ રોડ. જો બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખી ને અહીંયા સામાન આપવાનો હતો પંખો અને આનું ભાડું આવ્યું 292 રૂપિયા. અને આપણે અત્યારે છીએ વસ્ત્રાલ. ફ્રેન્ડ્સ આ બુકિંગ અને આગળની બુકિંગમાં અડધો કલાક મારો એમને ગયો કારણ કે કસ્ટમર
લોકેશનની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને જઈએ બીજું બુકિંગ માટે આપણે આવી ગયા છે અત્યારે વડોદરા ને જવાનું છે કુબલસર. હા, અને આ સામાન લઈને જવાનું છે. તો 12 કિલોમીટર. હા, ભાડું તો અત્યારે નહીં બતાવ્યું. ભાડું એન્ડ કર્યા પછી બતાવશે. તો આપણે આવી ગયા સામાન ઉતારવા માટે અહીંયા, અને આનું ભાડું આવ્યું છે ફ્રેન્ડ્સ જો 176 રૂપિયા આવ્યું છે. આ બોક્સ લઈને આવ્યા હતા અને જોઈએ અહીંયાથી રિટર્નમાં બુકિંગ આવે તો, કારણ કે જગ્યા બહુ પેલી એવી છે જીઆઈડીસી એરિયા નહીં, એટલે ખાલી જવું પડશે કાં તો ભાઈ સામાન ટ્રાફિકની રાહ જોવી પડશે. તો જઈએ બીજા બુકિંગ માટે. આપણે આવીએ તો અહીંયા ભાડું લેવા માટે કમ્પ્લીટ અડધો કલાક 40 મિનિટ કરી 176 રૂપિયા માટે. અને આપણે બૂટ ગઈ આવી રહ્યા. તો ફ્રેન્ડ્સ અડધો કલાક ઉપર ગઈ 40 મિનિટ મારી બગાડી 176 રૂપિયા માટે. તો હવે આપણે ભૂલ નહીં કરીએ, પેલા ભાડું લેશું પછી સામાન આપશું, કારણ કે આ બહુ મારે અડધો કલાકથી તો બુકિંગ પડેલી છે અહીંયા. બીજું ટાઈમ પાસ કરતા હતા. જો 4:30 જેવું થઈ ગયું. અહીંયા હું 4 વાગ્યાનો આવ્યો હતો, તારે અત્યારે 4:30 વાગે બી પહેલા આવ્યો હતો. એટલે હવે આપણે એવું જ કરીશું. આ બુકિંગ આવી છે જો 10 મિનિટ ઉપર થઈ ગઈ. હવે પેલા સામાન આપશું, પેલા પૈસા લઈશું પછી સામાન આપવાનો. હવે ગાઈસ તો એ બોક્સ લઈને જવાનું છે. આજે ખબર નહીં બધા કસ્ટમર અડધો કલાક વેટિંગમાં ઘુસાડી દેશે. હવે આ સામાન લઈને નીકળ્યું તો અત્યારે હું વટવા માટે, તો કસ્ટમર નો ફોન આવ્યો કે સામાનમાં કંઈક સામાન અદલા બદલી થઈ ગયો છે, તો પાછું મારે જવું પડશે. તો 3-4 કિલોમીટર જેલો હું પાછો આવ્યો અહીંયા જીઆઈડીસી. એક બોક્સ રહી જતું હતું તો એક બોક્સ લેવા માટે આવ્યો. સામાન થોડો અદલા બદલી થઈ ગયો તો વાંધો નહીં, ચલો બહુ દૂર નતો પહોંચ્યો. હવે જઈએ આપણે પીપક લોકેશન ઉપર. અહીંના અહીં મારે અડધો કલાક ઉપર 4:05 વાગે વાગી ગયા છે. ફ્રેન્ડ આગળ ટ્રાફિક જામ છે, હાઈવે આખો બ્લોક છે. આપણે જવું પડશે રોંગ સાઈડ કાં તો બીજા રસ્તે. બધા યુટર્ન મારી પાછા જાય છે, ખબર નહીં શું થયું. તો અહીંયા સામાન ઉતારી દીધો છે ને એમનું ભાડું આવ્યું છે 300 અને 337 આપણને મળ્યા છે. જો આ સામાન આપી દીધો અહીંયા, અને આપણે બી હવે અત્યારે તો વટવા છીએ. જોઈએ અહીંયા કઈ બુકિંગ આવે તો. મારા સાંજના 6 વાગી ગયા છે, તો જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. આપણને અહીંયા બુકિંગ મળી ગઈ છે અને જઈએ બુકિંગ લોકેશન ઉપર. જોઈએ શું સામાન લઈ જવાનું છે. આપણે આવી ગયા છે અહીંયા લોકેશન ઉપર, તે જોઈએ શું સામાન લઈને જવાનું છે. ગાડી અહીંયા તો કલર બલર કરીને ઘણા સ્પેર પાર્ટ આપણને તો ખ્યાલ નહીં. તો જોઈએ આપણે શું સામાન લઈને જવાનું છે. આપણને કીધું 50 નંબરે આવી જજો. આપણે આવી ગયા 50 नंबरे. फ्रेंड ये सामान लेके जाने का है, तो चलते हैं, देखते हैं कितने किलोमीटर जाने का है और कहाँ जाने का है.
गाइस क्वार्टर में टाइम बहुत लेता है। और गाइस जाने का है रतियाल, ये देखो। और 8-9 किलोमीटर जाने का है, तो चलते हैं। 9 किलोमीटर का किराया कितना आता है देखते ही। આ સામાન ઉતાર નાખ્યો ને એનું ભાડું આવ્યું 170 રૂપિયા જેવું ને હવે જઈએ છીએ, રિક્ષા સર્વિસ કરાવી નાખીએ અને ટાઈમ થઈ ગયો સાંજના 6:30 વાગી ગયા છે, 6:40 જેવું થઈ ગયું છે, તો અત્યારે વાગી ગયા છે 8:30 જેવું ટાઈમ થઈ ગયો છે જો. અને ફ્રેન્ડ આપણે છીએ અત્યારે નાના ચિલોડા, તો અત્યારે રાતનો નજારો કઈક જુઓ. અને આપણી રિક્ષા અને ફ્રેન્ડ આજનો આપણે ટોટલ રનિંગ સૌથી વધારે આપણે રનિંગ કરી છે તે છે ડિલિવરીમાં, અને સૌથી ઓછી રનિંગ કરી છે એ છે ઉબરમાં. ઉબરમાં મેં આજે કરે છે 193 રૂપિયા, અને પોર્ટરમાં ભાઈ મેં કરે છે 451 રૂપિયા જેવું, અને ડિલિવરીમાં કરે છે 738 રૂપિયા જેવું. તો આજની ટોટલ રનિંગ મેં કરી છે કંઈક 1380 રૂપિયા જેવું આજનું રનિંગ છે જો. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ, કારણ કે ટાઈમ બી બહુ થઈ ગયો છે. અને આજે તો રિક્ષાની અત્યારે હાલ એટલે મોડી થઈ ગઈ, અત્યારે મોડું થઈ ગયું મારે, કારણ કે રિક્ષા સર્વિસ કરાવવા માટે. તો હું બાપુનગર થી સીધો જઈને જર્ની થઈ ને ફ્રેન્ડ આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. અને લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ ગાઈસ બહુ ખોટું, કારણ કે સપોર્ટ બહુ ઓછું મળે છે, તો હું સારા એવા વિડીયો બનાવી શકું. તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો.